અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં સનસેટ પોઈન્ટ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આંધળો વિકાસ થઈ રહ્યો છે। સનસેટ પોઈન્ટ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ડેવલપમેન્ટના નામે સ્મશાન ભૂમિ જેવું શેડ બનાવી દેતા પ્રવાસન વિભાગના બાંધકામને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલો। ગુજરાત કી આંખો કા તારા સાપુતારા વિકાસ ઓઠા હેઠળ વિનાશ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે। પ્રવાસન વિભાગ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરી સારો વ્યૂ બનાવે જેથી પ્રવાસીઓ સનસેટ પોઈન્ટ પર આથમતો સૂર્યનું આનંદ પ્રવાસીઓ માણી શકે, તો અહીં વિકાસના નામે મીંડા જોવા મળી રહ્યા છે। તો ઉપલેટાના નવનિયુક્ત મામલતદારે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયા ઉપર તવાઈ બોલાવી। નીલાખા ગામે વેણુ નદીના પટમાં ગેરકાયદેસર સાદી રેતીનું ખનન કરતા રેતી ભરેલા એક ટ્રેક્ટર તેમજ 4 ખાલી ટ્રેક્ટર ઝડપી પાડ્યા। ગેરકાયદેસર 4 ટન રેતી તેમજ 5 ટ્રેક્ટર સહિત 20 લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશને સોંપાયો। તો તાજેતરમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી, પરંતુ રાજ્ય સરકારના આદેશને કોડીનાર માર્કેટિંગ યાર્ડ ઘોડીને પી ગયું છે। કોડીનાર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ન કરાતા ખેડૂતોએ યાર્ડમાં હોબાળો કર્યો અને હરાજી બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો। આટલે ન અટકતા ખેડૂતોએ યાર્ડનો રસ્તો પણ બંધ કર્યો। ખેડૂતોએ કહ્યું કે સરકારે મગફળીના જાહેર કરેલા 1356 રૂપિયાના ભાવથી યાર્ડમાં ખરીદી કરવામાં આવે છે। યાર્ડમાં મગફળીના 700થી માંડીને 1000 સુધીના ભાવે જ મગફળીની ખરીદી કરાય છે। હોબાળો કરવાનું કારણ એક જ છે કે અમને ખેડૂતોને ટેકાના ભાવ જે છે એ પ્રમાણે ભાવ નથી મળતા અને મગફળી છે, સોયાબીન છે, એના જે ટેકાના ભાવ બહાર પાડેલા છે એ વેપારીઓને લાગુ પડવા જોઈએ ને। તો અત્યારે વેપારીઓ અને યાર્ડના સેક્રેટરી એવું કહે છે કે અમારાથી એ ભાવ ન થાય। હવે અમે યાર્ડમાં અરજી બંધ કરાવી છે અત્યારે બધી ખેડૂતો એક સાથે મળીને, અને ટેકાનો ભાવ અમારે જોઈએ છે। ટેકાનો ભાવ છે 1356 રૂપિયા અને એપીએમસી કોડીનાર યાર્ડવાળા એ ભાવ આપવા તૈયાર નથી। ત્યાંના સેક્રેટરી આવે છે અને એમ કહે છે કે જે ભાવ યાર્ડમાં મળશે એ જ મળશે, બીજો કોઈ નહીં મળે, તમને ના પોસાય તો ના દો, બારોબાર ટેકામાં દઈ દો। તો સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે। એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું। છેલ્લા ઘણા દિવસથી અમે જોઈએ છે કે ખેડૂતો માંડવી લાવે છે પણ એને પોષકક્ષણ ભાવ મળતા નથી। એના કારણે અમે બધાએ હોબાળો કર્યો છે। 2 દિવસથી અમારે વારો આવ્યો નથી। આજે વારો આવવાનો થયો તો સવારમાંથી 700થી સ્ટાર્ટ થઈ માંડવીનો ભાવ, એટલે ખેડૂતોને બધાને અસંતોષ છે કે 700થી 900 ને 1000 સુધી જો અટકી જાય તો કઈ રીતના શક્ય બને। એ રીતના સોયાબીનને 600 ને 500 ને 600 રૂપિયા લેવા લગી ગયા હતા સવારમાંથી। જો કે આ સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે। નબળી ગુણવત્તાઓની મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીઓને પોસાય તેમ નથી। તેમણે વધુમાં કહ્યું કે સરકારમાં મગફળી દેવી હોય તો પણ છૂટ છે। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે, તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે, આપણો ને બીજા યાર્ડના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। તો ઊંચા ભાવથી સમગ્ર ગુજરાતની ગૃહિણીઓને રડાવતી ડુંગળી હવે ખેડૂતોને પણ રડાવી રહી છે। ડુંગળીના વધેલા ભાવથી ગ્રાહકો તો પરેશાન છે, પરંતુ ડુંગળી પકવતા ખેડૂતોને પણ તેના યોગ્ય ભાવ મળી રહ્યા નથી। તો સવાલ એ છે કે ડુંગળીના ભાવ વધારાની આ મલાઈ ખાય છે કોણ? જવાબ છે વેપારીઓ। ડુંગળીની રિટેલમાં ખરીદી કરી વેચાણ કરતા વેપારીઓ ભાવ વધારાની મલાઈ ખાઈ રહ્યા હોવાનું ભાવનગર યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે। અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે, જેના હિસાબે ડુંગળી એકદમ તાજી આવે છે। અહીં ભાવની વાત કરીએ તો આજની 350 ભાવ ઓછામાં ઓછો, જ્યારે ઊંચામાં ઊંચું 700માં વેચાણ થયું છે। આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે। ડુંગળીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે, ગયા વર્ષના લેવલે વાવેતર વધારે છે
પણ જે ખેડૂતને ઉત્પાદન આવવું જોઈએ વરસાદના હિસાબે જે 75 થી 80% ઉત્પાદન આવવું જોઈએ એની બદલે 20 થી 25% ઉત્પાદન છે. એની સામે 600-700 ભાવ છે પણ ઉત્પાદન ઘટે એટલે ભાવ ખેડૂતને 200 થી 300 મળે. સમસ્યા એ છે કે જે અમે વાવેતર કર્યો, ખર્ચો કર્યો, પછી વરસાદના હિસાબથી જે અમારે પાક નિષ્ફળ ગયો અને દવા, ખાતર અને ઉતારો બહુ જ ઓછો આવ્યો. એ પ્રમાણમાં ભાવ પોષણક્ષમ ભાવ નથી મળતો. અત્યારે 400-500 રૂપિયાની મણ જાય તો અમારે 400-500 રૂપિયાની મણ તો અમારે ઘેરે નથી પડતર થતી. રિટેલમાં જનરલ અહીંથી 1 ગુણ ને 2 ગુણ લઈ જવા વાળા ઊંચા ભાવે વેચતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ આનાથી કરતા અલગ હોય છે, કારણ કે એ લોકોને માલ લઈ ગયા પછી એની અંદર રોજે રોજ વેચાણ ન થતું હોય, માલની નુકસાની નીકળતી હોય, વજન ઘટ આવતી હોય અને પોતાનો નફો રાખતા હોય, એટલે સ્વાભાવિક છે કે એ ઊંચા ભાવે વેચતા હોય છે, પરંતુ એ ભાવ ખેડૂતોને નથી મળતા, એ પણ વાસ્તવિકતા છે. તો રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ થયા છે. જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકો માર્સલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો. માર્કેટ યાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. હાલમાં 6500 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે 1356 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું છે. આ વર્ષે વરસાદ બહુ પડ્યો, 50% જેવો માલ ફેલ થઈ ગયો હતો અને તોય સરકાર સંભાળી લે છે 1356 રૂપિયામાં. યાર્ડમાં જો એ માલ લઈને આવી તો 900 થી 800 રૂપિયાના ભાવ થાય છે, એટલે એના માટે અત્યારે ખેડૂત ખુશ છે અને સાફ સફાઈ કરીને માલ લઈને આવવાનો થાય છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને આવતા ભાવ બહુ કપાતા, 900 ને 1000 રૂપિયા એમ આવતા 20 કિલોના ભાવ. પણ સરકારશ્રીએ આ જેતપુર માર્કેટિંગ યાર્ડ એપીએમસીમાં ખરીદી ચાલુ કરતા 1356 રૂપિયા ભાવ રાખેલ છે સરકારશ્રીએ. ભાવ બહુ સારા કહેવાય અને સરકારશ્રીનો ખેડૂતને ટેકો બહુ સારો કહેવાય. આજરોજ રાજ્ય સરકારના સપોર્ટથી ગુજકો માર્સલ વતી જેતપુર એપીએમસી ખાતે મેવાસા જૂથ સેવા સહકારી મંડળીને કામ સોંપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી 2024 મગફળીના ભાવ 1356 રૂપિયા છે અને દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ 200 મણની ખરીદી કરીએ છીએ. જેતપુરની વાત કરીએ, જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના અંદરમાં આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદીનો પ્રક્રિયા શરૂ કરવામાં તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી. સરકાર દ્વારા 1356 રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળે. તે રીતે ખુલ્લી બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ હતા, તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે. ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રોજના 10 થી 12 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને ટોકન આપવામાં આવશે. તેને લઈને વાત કરીએ છીએ જેતપુરના માર્કેટ યાર્ડના અંદરમાં આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે અને જે સરકાર દ્વારા જે ખેડૂતોને સારામાં સારો મોટો ફાયદો થશે, તેને લઈને ભાવ સારા મળશે અને ખેડૂતો જે રીતે અતિવૃષ્ટિ અને જે વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયો હતો તે નુકસાનનો સામનો કર્યો હતો, તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે. 1356 રૂપિયા ભાવ આપવામાં આવશે. તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને માર્કેટ યાર્ડના અંદરમાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મુનાફ બગાડી, ગુજરાતી, જેતપુર. તો અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે. બગસરા શહેરમાં 25 દિવસે 360 થેલી ખાતર આવતા ખેડૂતો કતારોમાં લાગ્યા હતા. ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી કતારોમાં જોવા મળ્યા. 200 થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા લાઇનમાં ઉભેલા નજરે પડ્યા. જોકે એક ખેડૂતને માત્ર 2 થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી છે. આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે તો 300 જણાની લાઇનમાં છે. ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. વહેલી સવારથી ખેડૂતો લાગ્યા છે લાઇનમાં. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં સવારથી સાંજ સુધી લાઇનમાં રહેવા છતાં ખાતર મળતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે. ખાતરને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ. ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ.
આ ખેડૂત બધા તાકી રહ્યા છે. અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી. સવારનો આવીને અહીં બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો અહીં તાકી રહીએ. આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી. અમે મેઘરજ તાલુકાના અંદર અમારે આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ને ખાતા બી નહીં. સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ઉભા રહી જાય છે 7-15 દિવસથી. તો મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી. ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી, જેથી કરીને ચણા, ધાણા સહિતના પાકનું વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રોવાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી. અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા પાયે કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા ઠંડીના ભાગરૂપે ચણા અને ધાણા વાવવા પડે એમ છે. શિયાળુ પિયતમાં વધારે મોસ્ટ ઓફલી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે, પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં, એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં. એગ્રોવાળા પાસે જાય તો એગ્રોવાળા આપણે એવું જ કહે છે કે ભાઈ હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં. ચોમાસુ પાક તો હાવ ફેલ જ ગયો તો, વરસાદ વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે. ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુની, પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં. તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ, એવી ગણત કરીએ છીએ કે એ કરીએ. બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી, એ પણ ના પાડે છે.